सीताराम सतदेवदास जय माँ अमर जय श्री कृष्ण। चलो फरी पाछा अमरधाम आंगणे पहुंची गया छे। खास आज व्लॉगनी शरूआत छे ने अहींयाथी करीश के मने मेहरबानी करीने बिनजरूरी आवो आवो ए आवो હવે આવતા રહ્યો ને નહીતર પછી મારે આમ બોલાવવા પડશે, આમ દૂર દૂરથી પાછા આમ ઝૂમ કરીને દેખાડવા પડશે કે આ મહેમાન માનમોંઘા નથી આવતા એમ, તોય વયા ગયા। ચલો ખાસ બધાને વિનંતી, બિનજરૂરી ફોન મેસેજ ન કરો। સાથે સાથે નવો ટ્રેન્ડ આવ્યો છે કે હવે તો ઘર સુધી પહોંચી જાય છે કે બેનનો ફોન લાગતો નથી તો સિક્યુરિટી ગેટ ઉપર આવી અને ત્યાંથી મને ફોન કરાવડાવે છે। એટલે એક વિનંતી સ્વીકારજો, થોડોક ટાઈમ સમય આપો, કારણ કે હું આંભી આશ્રમના 2-3 પ્રભુજીને લઈને થોડીક વધારે ડિસ્ટર્બ પણ છું અને થોડુંક વર્ક પણ મને એના માટે સમય આપવો છે। એટલે હું બિનજરૂરી સમય મારો ક્યાંય બીજે વેસ્ટ ન કરવા કરતાં જે પ્રભુજીને મારી જરૂર છે એના માટે હું આશ્રમ પર આવવાના પૂરતા પ્રયત્ન કરતી રહું છું કે શક્ય હોય ત્યાં સુધી હું 1-2 દી આટો મારું છું। એટલે ખાસ આ નોંધ લેજો। સાથે સાથે આજે મેઘાવડ ગામથી કમાણી પરિવાર, પાનસુરિયા પરિવાર, સોજિત્રા પરિવાર, રાગ પરિવાર આ બધા સભ્યો છે એ પ્રભુજીને પ્રસાદી અર્પણ કરવા માટે પધાર્યા છે। ત્યારે અમરધામ આશ્રમ અને સાથી પરિવાર વતી બધાનું અમરધામ આંગણે ખૂબ ખૂબ સ્વાગત। અને આજનો પ્રોગ્રામ રસ્તામાં એવું સાંભળ્યું હતું કે મિક્સ દાળ ને એવું કંઈક પંચરત્ન દાળ ને એવું છે। હા, એટલે તૈયારી છે એ બહેનો ને ભાઈઓ પંચરત્ન દાળ, ભાખરી અને રોટલા એની તૈયારી કરી રહ્યા છે। સાથે સાથે બહેનો છે એ આ બાજુ ભાખરી બનાવે છે અને આવી જાઓ પરમાબાઈ, હાલો રોટલો ટીપવાનો છે, હાલો ભાઈ। પરમાબાઈ છે એ સરસ મજાના રોટલા બનાવશે। રૂટીનમાં લાવવાના પૂરતા પ્રયત્ન સતત થઈ રહ્યા છે। એટલે આપણે બધા સાથે મળી અમરમાને પ્રાર્થના કરીએ કે જલ્દી પાછા નોર્મલ મોડમાં જેવા હતા એવા થઈ જાય અને સરસ મજાનું ફરી પાછું જીવન જીવવા માંડે। એટલે આ બાજુ બહેનો છે એ ભાખરી બનાવી રહ્યા છે અને અમારા માતાજી છે એ રોટલા બનાવશે। આ દેવી તમે તો ઘડીએ ઘડીએ નવા ડ્રેસમાં આવો, હે? બનાવો એમની બનાવો ને હું બનાવીશ અને તમને ખવડાવીશ એમ કયો? મને શું બનાવો? બાજરાના રોટલા મારા માટે બનાવો। કોના માટે? પ્રભુજી માટે। મને બે ત્રણ આવે છે। 2-3 આવડે તો 2-3 જ આપણે બનાવવા છે, વધારે નથી બનાવવા। વધારે હા, વધારે નહીં ભાઈ। અહીંયા જોવો, આમ તમે જોવો તો ખરા કેવા સરસ લાગો છો। હા, જોવો જી કેવા લાગો છો। देखते नहीं, આમ જોઈ લ્યો ને પણ અહીં લ્યો। देख नहीं बेन। હા હાલો રોટલા બનાવવા બેસ જાઓ। ચલો ભાઈ પરમાબાઈ છે પ્રભુજી માટે પ્રસાદી બનાવશે અને બેનો છે એ પણ પ્રભુજી માટે ભાખરી અને રોટલા બનાવી રહ્યા છે। હા બનાવો, હાલો હું આવું છું, હો। અને અહીંયા અમારા નાનકડા પિયુ બેન છે ને એ તોફાન કરી રહ્યા છે। કોણ તોફાન કરે છે? આ છોકરી। હાલો આ છોકરીને કુવા પાસે મૂકી આવો, હાલો। હા હા, અહીંયા અમારા દક્ષાબા છે કંઈક ઓબ્ઝર્વેશન કરી અને વિચારી રહ્યા છે। તમારે કંઈ બોલવાનું થાય છે? પૈસા જોઈએ। પૈસા ને પૈસા તમારે કમાવા જવાના છે। મારા છે 4000 તું મને દસ, મારા 4000 તું લઈ ઈ 4000 માંથી મારે છે ને હમણાં ઓલું શું આવશે, નવરાત્રી આવશે, સાંભળો, ત્યારે એક ચણિયા ચોળી લેવાની છે, મારા 4000 એમાંથી 2000 મારા ને 2000 તમારા। તો 50 તો ને હાથું પૈસા તો નહીં જ દઉં। હા, ખાસ અમરધામ આશ્રમ પર આવનારા દરેક સ્વયંસેવકોને એક વિનંતી છે કે અમરધામ આશ્રમ પર કોઈ પણ પ્રભુજીને પૈસા આપવા નહીં, કારણ કે પછી જે સિચ્યુએશન ઊભી થાય છે, મેં વ્લોગના માધ્યમથી, વિડીયોના માધ્યમથી પણ અપીલ કરી હતી અને ફરી પાછી અપીલ કરું છું, કારણ કે આખો દિવસ પછી જા રામાયણ રે, મારા પૈસા દે, મારા પૈસા દે, એટલે ખૂબ હેન્ડલ કરવા અઘરા થઈ જાય છે। ખૂબ સરસ મજાનો અમરધામ આશ્રમનો નજારો અને બધા સ્વયંસેવકોની ટીમ એ અવિરત સેવા, કોઈ રસોડામાં આપે છે, કોઈ મંદિરમાં આપે છે। આ બાજુ હિતેશભાઈ અને જિજ્ઞેશભાઈ બે બેસી ગયા, વોકિંગ કરી આવ્યા, જઈ આવ્યા ને? હજી 1-2 સરસ આટા મરાઈ દો।
ચલો બે ભાઈની સેવા ખૂબ સરસ છે, કારણ કે મેજોરિટી તો એ ભાઈ અંદર હોય એટલે ક્યારેય વિડીયોમાં નથી આવ્યા, પણ હિતેશભાઈ છે એ ખૂબ જિજ્ઞેશભાઈ એમના ભાઈ છે એમનું ધ્યાન રાખે છે અને આશ્રમ પર પણ ખૂબ સરસ મજાની સેવા આપે છે. એટલે સારું છે ને? હા, સરસ સરસ. આટો મરાઈ દો. જો અત્યારે વરસાદની સિઝન છે એટલે ચારેય બાજુ ગ્રીનરી અને એકદમ માહોલ પણ એકદમ કહેવાય ને કે સુપર વેધર છે, એટલે ખૂબ આનંદ ઉત્સાહ સાથે પ્રભુજીઓ આ એટમોસ્ફિયરમાં વિહરી રહ્યા છે અને અમે પણ એનો લાભ લેવાનું ચૂકતા નથી. તમે પણ સમય લઈને આ લાભ લેવા માટે પધારો. આ અમારી દળવી ગ્રુપની અખંડ સેવા. સુભાષભાઈ, હરેશભાઈ અને એક અમારા જમાઈ અને હજી એક અમારા ટીમના મેમ્બર ઘટતા હતા, હજી એક ઘટે છે. શૈલેષભાઈ આવી ગયા અને અરવિંદભાઈ લગભગ રસ્તામાં આવશે કે નથી આવવાના, અને બાકી અમારા 24 કલાકના કાર્યકર એવા મુકેશભાઈ અને અમારા આ મહાનુભાવ તો મારી યાર 8-10 વર્ષથી કોન્ટેક્ટમાં છે, પણ ક્યારેક ક્યારેક દર્શન દે. કા રૂહી હે હું કેવું મુકેશભાઈ, કેમ છે અમરધામ આશ્રમની ટીમ? અમરધામ આશ્રમની ટીમ બહુ સરસ મજા છે. હારાની ડિપ્રેશનની દવા પૂરી થઈ જાય અહીંયા આવે તો. કા થઈ જાય ને સુભાષભાઈ? એમાં અમારા સાહેબ ને તો એટલું બધું ડિપ્રેશન કે અઠવાડિયામાં 8 દી અહીંયા જ હોય. ઘરે ટકતા જ નથી. ખૂબ સરસ મજાના આનંદ સાથે ઉત્સાહ સાથે દરેક સ્વયંસેવકો છે એ પોતાની સેવા અર્પણ કરે છે. એટલે બસ ઈશ્વરને અમરમાને એક જ પ્રાર્થના કે આ બધાને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ આપે, કારણ કે શરીર સ્વસ્થ હોય તો બધા કાર્ય છે એ સારી રીતે પાર પડે. એટલે આપણે કોઈ માટે કંઈ પણ પ્રાર્થના કરવી હોય તો પર્સનલી હું તો એક હૃદયથી એવી જ પ્રાર્થના કરું કે એમને સુખી નિરોગી દીર્ઘાયુ મળે, જેથી કરીને એના જીવનમાં કંઈ પણ મંજિલ પર પહોંચવું હોય, કંઈ પણ કોઈ માટે કાર્ય કરવું હોય તો એ ખૂબ સારી રીતે કરી શકે. એટલે કન્ટિન્યુ રહેજો. હજી આગળ આપણે પ્રભુજી સાથે પ્રસાદી છે એ લેશું અને સાથે સાથે સરસ મજાનો પ્રભુજી સાથે આનંદ કરશું. ચલો કન્ટિન્યુ મળીએ વ્લોગમાં. ચલો અમારા ખેનીભાઈને મળાઈ દઉં. क्या हुआ? ऐसा करता है मालिश को क्या आज थोड़ा पगला पीछे बात बोलता है. ऐसा करता था. अभी मत करो, आराम से बैठो आप. आप आराम से बैठो. सीताराम तो बोलो. सीताराम. हाँ, जय सीताराम. जय सीताराम. मालदा थाना 40 गुवाहाटी सिलीगुड़ी. दीदी को बोल दो जय माँ. जय माँ सीताराम. फोटो चलो हो गया. પછી વાંધો ના આવે. ચિંતર માલિક. સરસ. ચલો અમારા ખેનીભાઈ થોડાક ઉગ્ર થઈ ગયા હતા, વાતાવરણ બગડી ગયું હતું પણ થઈ ગયું છે નોર્મલ. અને આ બાજુ અમારા ચિલ્લર પાર્ટીનું એકનું વાતાવરણ પણ ધબધબાટી કંઈક બોલી ગઈ છે એટલે ડખો થઈ ગયો છે. પીયું શું થયું? પીયું જા ચારેય દેવીઓ છે ને અહીંયા તો ઉભા રહ્યો માતાજીઓ. અમારા 4 દેવીઓ છે ને, આધુ, અધૂરું, આ એક અમારું આધુ, પછી પીલું અને ટીલું, અને અમારો લાડો ચકો, અને અમારી ઉઈ મમ્મા ઈ રૂહી. સરસ. ચલો અમરધામ આંગણે 4 દીકરીઓ છે એ સરસ મજાનો આનંદ કરે છે. લક્ષ્મી જ્યાં હોય દીકરી રૂપી તો વધાવજો, કારણ કે નસીબદાર હોય એના ઘરે દીકરી હોય. ભગવાન બધે નથી આપતા. ઈશ્વરને પણ ખબર છે કે એમની સારી રીતે સંભાળ લઈ શકશે. તો એવું નથી કે સમય પ્રમાણે દીકરો દીકરી એક સમાન એવું આપણે સૂત્ર લખીએ, બોલીએ, વાંચીએ, પણ જ્યારે સ્વીકારવાની વાત આવે ત્યારે હજી પણ એવા અમુક લોકો છે જે નથી સ્વીકારતા. એના માટે ખાસ મેસેજ કે જ્યારે આપણે રાંદલ તેડવાના હોય ત્યારે ગોરણી ગોતવા નીકળીએ. એ કોઈ દીકરી જ છે એટલે દીકરીને પણ આવકારીએ, એમનું સન્માન કરીએ, એમને પ્રેમ આપીએ અને એમને સ્વીકારીએ. ચલો આ વ્લોગને અહીંયા જ એન્ડ આપી દઈએ આજે, અને ફરીથી મળશું નવા વ્લોગ સાથે.
બધાને જાજા કરીને જય મા અમર, સીતારામ, સતદેવીદાસ, જય શ્રી કૃષ્ણ.